કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ્લ શિરોયાના અધ્યક્ષ સ્થાને હોમગાર્ડ્સની પરિવારના 175 તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. હોમગાર્ડ્સ દળમાં માનદ સેવા આપતા હોમગાર્ડ સભ્યોના ધોરણ 1 થી કોલેજ સુધીમાં અભ્યાસ કરતા 175 હોશિયાર હોમગાર્ડ સભ્યો તેમજ તેમના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માટેના કાર્યક્રમનું આયોજન પોલીસ કમ્યુનિટી હોલ સુરત ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શુભ શરૂઆત માં સરસ્વતીને પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ડોક્ટર શિરોયાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી હોમગાર્ડ દળની સ્થાપના કરનાર પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ મોરારજી દેસાઈને યાદ કરતા કહ્યું હતું કે દળની સ્થાપના કરવાનો તેમનો હેતુ પોલીસ અને પબ્લિક વચ્ચે કડી બની માનદ સેવા કરવાનો હતો. હરે કૃષ્ણ ફાઉન્ડેશનના હિંમતભાઈ ધોળકિયા, ભારતી મૈયા અંબિકા નિકેતન કેન્સર સેન્ટર જેવી અનેક સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા અને ચેમ્બર્સ ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ કતારગામવાળા અને રેડ ક્રોસ સુરત જિલ્લા શાખાના પ્રમુખ અને આગીની ગ્રુપના જિગ્નેશભાઈ શાહ, લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલના પ્રમુખ નિશા તાતેર, ઈસ્ટના પ્રમુખ કિશોરભાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ઇનામ આપીને પ્રોત્સાહન પૂરું પાડી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સેકન્ડ ઇન કમાન્ડ પ્રણવ ઠાકર, સ્ટાફ ઓફિસર ટ્રેનિંગ મેહુલ મોદી, સ્ટાફ ઓફિસર લીગલ CB વોરા, સ્ટાફ ઓફિસર મેડિકલ ડોક્ટર જિગ્નેશ પટેલ, સ્ટાફ ઓફિસર મહિલા ધર્મિષ્ઠાબેન ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. સુરત શહેરના રાંદેર યુનિટ અધિકારી રાકેશ ઠક્કર, સચિન યુનિટ અધિકારી થોમસ પઠારે, A ઝોન સુનિલ મૈસુરિયા, B ઝોન વિજય રાઠોડ, C ઝોન ગિરીશ પટેલ, D ઝોન જયંતિ દેવ તેમજ અન્ય અધિકારીઓ પાર્ટ ટાઈમ ક્લાર્કમાં સેવા આપતા મિત્રો સહયોગ આપેલો હતો. ઇનામ પ્રાપ્ત કરેલ બાળકોએ પણ પોતાનો પ્રતિભાવ આપતા જણાવેલ કે પોતાના માતા પિતા અથવા પિતા વર્ષોથી આ દળમાં સેવા આપે છે, જે અમને ગૌરવ છે. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવ્યું હતું. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.